Okay, now our next topic for alternator, that is synchronous impedance method. So in synchronous impedance method, there are two methods are available. First is open circuit and second is closed circuit. Okay. So in OCC, generally we are using the open circuit test by opening the secondary side or the load side. Now shock circuit test, the rotor is shock circuited by the help of load. બરાબર છે. ફોર એક્ઝામ્પલ અલ્ટરનેટરની વાત કરીએ તો ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે અલ્ટરનેટર. આપણે મિકેનિકલ એનર્જી આપીએ છીએ પ્લસ એક્સાઇટેશન આપીએ છીએ એટલે સિંક્રોનસ સ્પીડથી અલ્ટરનેટર ફરશે અને then after they will provide the electricity, and that electricity is directly connected to the load. So now load side, it means the output side. If load is not connected, so at that time the output terminal is in open condition. તો જ્યારે આઉટપુટ હશે અલ્ટરનેટરનું એ ઓપન કન્ડિશનમાં હશે અને ત્યારે આપણે જે ટેસ્ટ કરશું તેને ઓપન સર્કિટ ટેસ્ટ કહેવાય. જ્યારે અલ્ટરનેટરનું આઉટપુટ જે છે એ લોડ સાથે કનેક્ટેડ હશે અથવા શોર્ટ સર્કિટેડ હશે તો એ ટાઈમે આપણે શોર્ટ સર્કિટ ટેસ્ટ કરીશું. Okay, now first of all open circuit test. So how we can do the open circuit test? For that we have to know the diagram, or we can say the connection diagram. ફેઝ અલ્ટરનેટર નો કનેક્શન ડાયાગ્રામ પરથી આઈડિયા આવશે કે કનેક્શન કઈ રીતે કરવાનું છે. ફોર એક્ઝામ્પલ અલ્ટરનેટર છે, અલ્ટરનેટરને આપણે રોટર થ્રુ મિકેનિકલ સપ્લાય આપીએ છીએ પ્લસ ડીસી એક્સાઇટેશન આપીએ છીએ તો ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે એ સ્ટેટર વાઇન્ડિંગમાં જનરેટ કરશે અને એ આપણે આઉટપુટમાં લોડ સાથે કનેક્ટ કરશું. તો સ્ટેટરનું જે આઉટપુટ હશે એ આપણે જનરલી ક્યાં કનેક્ટ કરીએ છીએ? લોડ સાથે કનેક્ટ કરીએ છીએ. So output of stator is directly connected to the load. So that is known as the short circuit condition. But output of alternator is in open condition. So that is known as the open circuit test. Now C3.21. So now in this condition we have to find out the field current IF. Okay, field current IF means field winding. Field winding એટલે કયું થશે તમારું? જે રોટર સાઈડ છે બરાબર એને આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કહેશું અને સ્ટેટર સાઈડ નું જે છે એને આપણે આર્મેચર વાઇન્ડિંગ. સો ફિલ્ડ કરંટ મીન્સ રોટર કરંટ IF બરાબર છે, and EMF which is generating the rotor circuit, that is E1 બરાબર. So E1 is equals to I1 into ZS. Okay, so ZS કઈ રીતે ફાઇન્ડ થશે? તો કે E1 during open circuit divided by I1 during short circuit. બરાબર છે. જ્યારે ઓપન સર્કિટ ટેસ્ટ કરવામાં આવે ત્યારે આપણે ઓપન સર્કિટ વોલ્ટેજ E1 ફાઇન્ડ કરીએ છીએ અને શોર્ટ સર્કિટ કરવામાં આવે ત્યારે શોર્ટ સર્કિટ કરંટ I1 ફાઇન્ડ કરીએ છીએ. બરાબર છે. બેનો રેશિયો લેવાથી આપણને ટોટલ ઇમ્પિડન્સ અથવા સિંક્રોનસ ઇમ્પિડન્સ ZS મળશે. Okay, so now
how we can find out the synchronous reactance? Synchronous impedance to ZS E1 ના છેદમાં I1 થી મળી જશે. Now XS synchronous reactance is equals to under root માં synchronous impedance square minus armature resistance square અને એ આખું under root. આના દ્વારા તમને XS મળશે. બરાબર છે? તો એ જ વસ્તુ આપણે અહીંયા ગ્રાફમાં રિપ્રેઝન્ટ કર્યું છે. Okay, so first 37.33a that graph is for open circuit and short circuit output. Generally આપણે શું કરીએ છીએ તો કે રોટરને મિકેનિકલ સપ્લાય આપ્યો, ડીસી એક્સાઇટેશન આપ્યું, એટલે રોટરમાં જે કરંટ ફ્લો થશે that current is known as a field current. પછી EMF પ્રોડ્યુસ થશે સ્ટેટરમાં, તો એ જે EMF પ્રોડ્યુસ થશે એ સ્ટેટર સાઈડ મળશે, તે ઓપન સર્કિટ સાઈડ મળશે, અને જે ફિલ્ડ કરંટ મળે છે એ શોર્ટ સર્કિટ સાઈડ મળશે. ઓકે, સો we have to align the I1 and E1. બરોબર છે? જ્યારે આપણે ઓપન સર્કિટ ટેસ્ટ કરીએ છીએ ત્યારે આપણે E1 ફાઇન્ડ કરીએ છીએ, શોર્ટ સર્કિટ ટેસ્ટમાં I1 ફાઇન્ડ કરીએ છીએ. તો E1 અને I1 ને એકબીજા સાથે અલાઇન કરવાના થશે, જેનાથી તમને શું મળશે તો કે ઓપન સર્કિટ કન્ડિશનમાં EMF એન્ડ કરંટ સેમ વે શોર્ટ સર્કિટ કન્ડિશનમાં EMF એન્ડ કરંટ. ઓકે, તો શોર્ટ સર્કિટ કન્ડિશનમાં શું થશે, જેટલું આપણે ફિલ્ડ કરંટ ઇન્ક્રીઝ થશે એ પ્રમાણે તમારું EMF પણ ઇન્ક્રીઝ થશે. સો ફિલ્ડ કરંટ એન્ડ EMF is linearly proportional to each other during short circuit condition. Now in open circuit condition, the EMF is highly increased by increasing the field current. Field current થોડોક increase થશે ત્યાં EMF ઘણો બધો increase થઈ જશે. આવું ક્યાં થશે? ઓપન સર્કિટ કન્ડિશન. બરાબર છે? ઓપન સર્કિટ કન્ડિશનમાં જે આર્મેચર વાઇન્ડિંગ છે સ્ટેટરનું એ તો ઓપન છે, એટલે એમાંથી કોઈ જાતનો કરંટ ફ્લો નહીં થાય, એટલે શું મળશે? પોટેન્શિયલ ડિફરન્સ જ ખાલી મળશે, EMF જ મળશે. સો EMF is very higher in open circuit condition of alternator, and during short circuit time the field current is higher. બરાબર છે? તો OCC and SCC ગ્રાફ પરથી તમને આઈડિયા આવશે કે EMF અને ફિલ્ડ કરંટ એકબીજા સાથે કઈ રીતે કોરિલેટેડ છે. બરાબર? એની માટે તમારે E1 અને I1 ફાઇન્ડ કરવો પડશે. ઓકે, અને એના અલાઇનમેન્ટ પરથી તમને SCC OCC ગ્રાફ મળશે પ્લસ ZS મળશે. ZS means synchronous impedance. ઓકે, તો એ કઈ રીતે મળશે તો કે આપણે રિએક્ટન્સ એન્ડ રેઝિસ્ટન્સ નું આપણે એલ્જેબ્રિક સમ કરશું ત્યારે આપણને ઇમ્પિડન્સ. અગર ઇમ્પિડન્સ અને રેઝિસ્ટન્સ આપણી આગળ હશે તો રિએક્ટન્સ ફાઇન્ડ કરી શકશું. ધેટ ઇઝ shown in figure 37.33b. માં તમે જોઈ શકશો કે x એક્સિસ જે છે એમાં વોલ્ટેજ છે, સો V cos alpha. બરાબર છે? અને સેમ કરંટ પણ એમાં જ છે. બરાબર છે? એટલે તમને x એક્સિસ ઉપર સૌથી પહેલા તો રેફરન્સ તરીકે કરંટ મળશે, ત્યાંથી એન્ટી ક્લોકવાઇઝ જાશો તો તમને વોલ્ટેજ મળશે. કઈ રીતે તો કે જે કરંટ મળે છે ફિલ્ડ કરંટ, બરાબર છે, એના તમે 90 ડિગ્રી અપ જશો તો જે તમને ડોટેડ લાઈન મળે છે એ ડોટેડ લાઈન તમારી કઈ છે? V into sin. તો આ જે ડોટેડ લાઈન છે V into sin, અને આ જે લાઈન છે V into cos. તો V into cos phi નું 90 ડિગ્રી કરશો તો V into sin phi મળશે, અને એ જે એંગલ પર જે લાઈન મળશે એ જે કમ્પ્લીટ થશે ત્યાં I into RA, એટલે કે કરંટ ઇન્ટુ આર્મેચર રેઝિસ્ટન્સ મળશે. એ પોઈન્ટે તમને ટર્મિનલ વોલ્ટેજ V મળશે. એનાથી આગળ જઈએ તો IR એ પૂરું થઈ ગયું, પછી તમને નેક્સ્ટ મળશે I into XS મીન્સ સિંક્રોનસ રિએક્ટન્સ. બરાબર?
આર્મેચર રેઝિસ્ટન્સ ના 90 ડિગ્રી એ તમને સિંક્રોનસ રિએક્ટન્સ મળશે. એટલે હવે I ઇન્ટુ RA અને I ઇન્ટુ XS એ બેનો ન્યુમેરિકલ સમ કરીને તમે અહીંયા જે ક્રોસમાં લાઈન લેશો, કર્ણો જે કહેવાય એ લેશો, એ તમારું શું આવશે? I ઇન્ટુ ZS. ઓકે, સો ધેટ ઇઝ સિંક્રોનસ ઇમ્પિડન્સ. અને એ પોઈન્ટ ઉપર તમને EMF જે જનરેટ થયા હતા E0 એ મળશે. E0 means EMF generated and V means terminal voltage, I means the final current. ઓકે, તો આ રીતે તમે ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ ની કન્ડિશન ફાઇન્ડ કરી શકશો. બરાબર છે. ઓપન સર્કિટ કન્ડિશનમાં જનરલી તમને આયર્ન લોસ, ઇટ મીન્સ કોર લોસ મળશે. શોર્ટ સર્કિટ કન્ડિશનમાં જનરલી તમને કોપર લોસ અથવા I2R લોસ મળશે. So by combining the core loss and copper loss, or we can say the iron loss and I2R loss. બરાબર, એ બેનું તમે કમ્બાઈન કરશો એટલે તમને ટોટલ લોસ મળી જશે. પ્લસ યુ કેન એડ ધી ફ્રિક્શન એન્ડ વિન્ડેજ લોસીસ, so that finally you will get the all the losses by the help of SCC and OCC test. ઓકે, વોલ્ટેજ રેગ્યુલેશન પણ ફાઇન્ડ થઈ શકશે. EMF અને ટર્મિનલ વોલ્ટેજ નો તફાવત લેશો, ડિવાઇડેડ બાય ટર્મિનલ વોલ્ટેજ મલ્ટીપ્લાય બાય 100 કરશો તો તમને વોલ્ટેજ રેગ્યુલેશન પણ મળી જશે. બરાબર છે. તો OCC અને SCC ટેસ્ટ કોના ઉપર કરવામાં આવે છે? તો કે અલ્ટરનેટર ઉપર. બરાબર છે. એનાથી શું મળશે તમને? તો કે ફિલ્ડ કરંટ અને EMF. બરાબર છે. એ વસ્તુ ફાઇન્ડ કરવાથી તમને શું મળશે? લોસીસ મળશે. એટલે કે ઓપન સર્કિટ કન્ડિશનમાં તમને લોડ કનેક્ટ નહીં કરો અને તમારા સ્ટેટરના એટલે કે આર્મેચરના જે વાઇન્ડિંગ છે એને ઓપન રાખશો એટલે તમને મોટા ભાગનો EMF મળશે, જેના દ્વારા તમે કોર લોસ અથવા આયર્ન લોસ ફાઇન્ડ કરી શકશો. In short circuit condition, the load is connected on the armature or the stator. એને લીધે શું થશે? તો કે સ્ટેટર અને રોટર બંનેમાં કરંટ ફ્લો થશે એટલે તમને મોટા ભાગનો કરંટ મળશે. ધેટ ઇઝ શોર્ટ સર્કિટ કરંટ. In open circuit condition, you get the open circuit voltage, and in short circuit condition, you will get the short circuit current. Okay. Now, in short circuit current, generally the current is flowing through the stator and rotor winding. So, maximum you will get the copper loss, or you can say the iron loss. So, in open circuit test, you will get the core loss, and short circuit test, you will get the I2R copper losses. In open circuit test, you got core or iron loss. In short circuit, you got the I2R or copper losses. Okay. તો એના પરથી તમે મશીનની એફિશિયન્સી ફાઇન્ડ કરી શકો લોસીસ પર. બરાબર છે. એફિશિયન્સી ઇઝ ઇક્વલ્સ ટુ આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. બરાબર. તો આઉટપુટ શું છે? તો કે ઇનપુટ માઇનસ લોસીસ છેદમાં ઇનપુટ, or you can say the output divided by input ની જગ્યાએ તમે શું લખી શકશો? તો કે આઉટપુટ પ્લસ લોસીસ. બરાબર છે. તમે ઇનપુટ આઉટપુટ અને લોસીસ હશે તો તમે ઇઝીલી એફિશિયન્સી ફાઇન્ડ કરી શકશો. Okay, these are the examples. So EMF E0 is always higher than the terminal voltage. બરાબર છે. એટલે EMF જે તમને શોર્ટ સર્કિટમાં ઓપન સર્કિટ કન્ડિશનમાં જે EMF મળે છે એ તમારા ટર્મિનલ વોલ્ટેજ રેટેડ વોલ્ટેજ છે એની કરતા વધારે હોય. ઓકે, અને સેમ ફોર શોર્ટ સર્કિટ કરંટ, એ પણ તમારા રેટેડ કરંટ કરતા વધારે મળશે. તેથી તમે એક્યુરેટલી ઓપન સર્કિટ વોલ્ટેજ દ્વારા આયર્ન લોસ અને શોર્ટ સર્કિટ કરંટ દ્વારા કોપર લોસ ફાઇન્ડ કરી શકો. બરાબર છે. આ બધા રેઝિસ્ટન્સ, ઇમ્પિડન્સ એન્ડ રિએક્ટન્સ ફાઇન્ડ કરવાના ઇક્વેશન્સ છે.